દુઆની અંદર આટલા આમ એવી સંખ્યાઓ બતાવી હોય કે 3 આમ કોઈ દી નો થાય, 3 આમ કોઈ દી નો થાય, 4 આમ કોઈ દી નો થાય, 4 આમ કોઈ દી પલટે નહીં, 4 માં આમ નો થાય, 5 આમ, 6 આમ, અને આવી સંખ્યા આપી હોય એને સંખ્યાવાચક દુઆ કહેવામાં આવે. અને એમાં એક માર્મિક ટકોર હોય, માર્મિક આધ્યાત્મિકતા પણ હોય, માર્મિક સૂક્ષ્મ વાત પણ હોય. પણ આ છે ને જેમ કહેવતો પડી છે ને એ વડીલોના વર્ષોના અનુભવે કહેવતો પડી છે. જુગે પછી કહેવત જૂની થતી નથી. એ કોઈ પણ અનુભવમાંથી નીકળી કહેવત, કોઈ પણ. અને એ કહેવત જૂની થાય જ નહીં કે ભાઈ હોનાને કાટ ન લાગે. એ કહેવત કોઈ દી જૂની ન થાય. આગને ઉધઈ ન હોય. ઉધઈ બધે લાગે પણ આગમાં કોઈ દી ઉધઈ લાગે નહીં. આ કોઈ દી કહેવતો જૂની થાય નહીં. એમ સંખ્યાવાચક દુઆની અંદર કવિઓએ પોતાના અનુભવના નિચોડ મૂક્યા હોય. પછી વર્ષો યાદ આવે ને, યુગો યાદ આવે ને, તો એ જૂના નો થાય. એ સિદ્ધાંતો ફરે નહીં. અપવાદરૂપ ક્યાંક કંઈક ને કંઈક બને. ક્યાંય અપવાદ એવો બને, કોઈ સારો સંગ મળે અને નબળામાંથી હબળો બની જાય, અને કોઈ નબળો સંગ મળે તો હબળામાંથી નબળો થઈ જાય. એ અપવાદરૂપ ક્યાંક બને. તેવા સંખ્યાવાચક દુઆ લઈ અને હું આવ્યો છું. મેં મોતીન માનવી ગાભ ગોધોન નવાણ, મેં મોતી અન માનવી ગાભ ગોધો અને નવાણ, વહુ વછેરા અને દીકરા, આ નવ તો નીવડે વખાણ. વહુ વછેરા ને દીકરા, નવ તો નીવડે વખાણ. આ નવ છે ને નીવડા પછી ખબર પડે. શરૂઆતમાં તો બધું સારું લાગતું હોય. પેલું કોણ કે મેં હરખે હરખો વરહે, અહાડમાં હરખો વરહે, શ્રાવણમાં હરખો વરહે, ભાદરવામાં હરખો વરહે, રોણ હરખી વરહે, ચિત્રા હરખી વરહે, પઠેઠે સ્વાતિ સુધી એ હરખે હરખું વરે નીવડી દે ને આખું દિવાળી આવી જાય ને ત્યાં ખબર પડે કોણ મેવલાએ કેવી મજા કરાવી. ભાદરવામાં તાણીએ જાય ને હેળવી નાખે. અહાડમાં જે આનંદ કરાવ્યો હોય એ ભાદરવામાં પછી ચિત્રા વરહે તો ધાને કૂતરા ન ખાય એવું છે. તો મેં નીવડે વખાણ. મોતી દરિયા મોતી પાકે પણ એ નીવડે ને એરણે ચડે ને પછી ખબર પડે હાંગો પાંગ ઉતરે છે કે નહીં. માનવી એ માણા પ્રથમ મળે ત્યાં તો બહુ સારો લાગે, પણ જેમ જેમ સમય જાતો જાય ને પછી ખબર પડે કે નીવડે. આ તો નીવડ્યા પછી ખબર પડે. આપણે ન કે ફલાણો ભાઈ નીત નીકળો નહીં હતો જ આપણને ખબર મોડી પડી. માં એ શું કરે? એ તો નીવડે હોય. નીવડે ગાભ ઉદરની માલિકોર શું છે એ તો નીવડે પછી ખબર પડે. દીકરો છે, દીકરી છે, નપુસંગ છે કે પછી જન્મે છે, જીવતું જન્મે છે, મૂવું જન્મે છે, એ તો નીવડ્યા પછી. ગોધો એટલે બળદિયો એ નીવડ્યા પછી ખબર પડે કેટલી ધર હાલે. નવાણ પાણીના નવાણ છે ને. હા, પેલા તો આવ્યું હોય તે પાણી હરવાણીઓ ફૂટી હોય, પછી ઉનાળો આવે અથવા તો ઝાડવા પાણી ખેંચે ત્યાં કેટલું પાણી રહે, ઝાડવા પાણી મૂકી દે પછી એમાં કેટલી. અને એ બધું બાપા ટાણે ટાણે ખબર. મેં મોતીને માનવી ગાભ ગોધો ને નવાણ એમ વહુ. હા, નવા હવા આવ્યા તો 9 દી તો અમારા વહુ દેવા વહુ થવાય નહીં. તો ઘરમાં ભળી જાય છે કે નથી ભળતા
સૌને યારે મળે છે કે નથી મળતા, સ્વભાવ મેત થાય કે નથી થતો. એમ વછેરા, ઘોડીના વછેરા નાનું હોય તેને બહુ રૂપાળું હોય, મોટું થયા પછી કેવી હાય લાલે છે. અને દીકરા એ ઝીણકા હોય તે તો બહુ ડાયા લાગતા હોય, તો મોટા થઈને દીપડા થાય. તો મેં મોતીન માનવી ગાભ ગોધો ને નવાણ, વહુ વછેરા અને દીકરા, આ 9 નીવડે વખાણ. પેલા આના બહુ વખાણ ન કરવા, એને જરાક નીવડવા દેવા, થોડોક સમય જવા દેવો. મોરથી વખાણ ન કરવા, નકર થૂકું ગળવું પડે, થૂકું ગળવું પડે. એટલે કવિ કહે છે આસા પાસા યગન જડ રે, આસા પાસા અગન જડ, ઠગ ઠાકર અને કુનાર. બાપા એતા ન થાય આપણા, ઓલા સર્પ સાવજ અને સોનાર, એતા ન થાય આપણા. બાપા હરપ હાવજ અને સોનાર, આટલા કોઈ દી આપણા નો થાય, 10 કોઈ દી પોતાનો ન થાય. 10 હા, કોણ કોણ અદભુત શબ્દો કવિએ કીધા છે. આશા, માણાને આયસા જાગે, એ આયસા કોઈ દી પોતાની ન થાય, કોકની જ પૂરી થાય ને પૂરી થાય. એ પૂરી તો પૂરી થાય કે ન થાય. પાહા, ચોપાટ રમવાન પાહા છે, એ કોઈ દી પોતાના ન થાય. એ 12 પડે એટલે 12 જ પડે એવું ન હોય. હા, શકુની ના પડતા, એમ કહેવાય છે. શકુની આંખના ડોરા ફેરવે ને એટલે એ પાહા ફરી જતા. અને એ જે તે વખતનું સાયન્સ છે, કારણ કે અટાણે સાયન્સ આવી ગયું છે. તમારો ચહેરો જોવો એટલે લોક ખુલી જાય, તમારો અંગૂઠો અડે એટલે લોક ખુલી જાય, તો મોબાઈલ તમારો ચહેરો હોય એટલે લોક ખુલી જાય. તો એ વખતે હું સાયન્સ છે, એવા કંઈક પાહા છે. શકુનીની આંખ પડે એટલે પાહા ફરી જાય, આમ કરે એટલે આમ ફરી જાય, આમ કરે એટલે આમ ફરે. એ જે તે વખતનું સાયન્સ હોવું જોઈએ એવું મારું માનવું. પાહા કોઈ દી પોતાનું ન થાય. ત્રીજું અગન, અગ્નિ કોઈ દી પોતાનું ન થાય. જલ, પાણી, ભલે કાયમ ધુબાકા નદીમાં દેતા હોય, ઓચિંતાનો ખડકો આવે તાણી જાય. ઠગ, 5મો ઠગ કોઈ દી પોતાનું ન થાય. હુતા હોય ને લઈ જાય એને ચોર કહેવાય, હુતા હોય એને લઈ જાય એને ચોર કહેવાય. મારીને લઈ જાય એને લૂંટારો કહેવાય, એને ધાડપાડું કહેવાય, એને લૂંટારો કહેવાય. પણ જાગતા હોય ને આપણને છેતરીને લઈ જાય એને ઠગ કહેવાય. તો આસા પાસા અગન જલ, ઠગ, ઠાકર, ઠાકર એટલે રાજા. ઠાકર કોઈ જ્ઞાતિ નહીં, ઠાકર એટલે રાજા. રાજા કોઈનો મિત્ર થાય નહીં, અને થવું ન જોઈએ એવી નીતિ કહે છે. અને કુનાર, કુલક્ષણ વાળી નાર, હા, એ કોઈ દી પોતાની ન થાય. ઠગ ઠાકર ને કુનાર, એતા ન થાય આપણા. સર્પ સાવજ અને સોનાર, હરફ કોઈ દી પોતાનું ન થાય, હાવજ કોઈ દી પોતાનું ન થાય, અને હોની કોઈ દી પોતાનું ન થાય. એમ કવિ કહે છે. પછી અપવાદરૂપ એ વસ્તુ જુદી છે, પણ આ 10 કોઈ દી પોતાના ન થાય. અને કાચ કટોરો નૈન જલ મોતી દૂધ ને મન, પણ કાચ કટોરો નૈન જલ મોતી દૂધને મન, પેતા ફાટા જોને નવું સંધે, તમે લાખો કરો જતન, તમે લાખો
કરો જતન તમે લાખો કરો જતન. કાચ કટોરો, કાચનો કટોરો તૂટી જાય એટલે તૂટ્યો એને વારી છોરી નાખ્યા પડે એ કોઈ દી પોતાનો ન થાય. હાથમાંથી પડેલો કાચનો કટોરો પછી કોઈ દી હંધાય નહીં. નૈન જલ, આંખમાંથી પાણી પડે એ પછી પાછું કોઈ દી હંધાતું નથી. એ અશક્ય છે. એ પાછું કોઈ દી હંધાતું. મોતી તૂટી જાય પછી ફેંકી દેવું પડે. એ મોતીમાં પાછો હાંધો આવતો. કાચ કટોરો, નૈન જલ, મોતી, દૂધ ફાટી જાય પછી કઢીમાંથી જાય એ નાખી દેવું પડે. મોતી, દૂધ અને મન. એક વખત માણસનું મન તૂટી જાય, કોઈને ગારભેર દેવાઈ જાય અને એનું એક વખત મન ભાંગી જાય તો તે ઘીરે બોલાઈ આવીને એને તમે હાથા ઘીના સૂરમાના લાડવા ખવડાવો ને તો મારા બાપ આંટી પડી એ આંટી કોઈ દી પાછી થાય નહીં. મોતી, દૂધ ને મન એ ત્યાં ફાટ્યા નવો સંધે. તમે લાખ કરો જતન, કોટી ઉપાય કરો તો એટલા કોઈ દી હંધાતા નથી. પણ હવેનો જે દુવો છે ને એ બહુ મજાનો છે. કેટલીક વસ્તુ દેખાડાથી થાય પણ અમુક વસ્તુ દેખાડો ગમે એવો કરવા જાવ તો થાય નહીં, અથવા તો દેખાડાથી બની શકે જ નહીં. વાસ્તવિકતા જ હોવી જોઈએ. એમાં કપટ નો હાલે. એક દુવાની અંદર બે વસ્તુ બતાવી છે. શું કહે છે? પૂજા પાઠ, દયા ધર્મ, અતો દંભે થકી દેખાય. પૂજા પાઠ, દયા, જપ આ બધા દંભ થકી દેખાય. સત્ય, ક્ષમા અને દાન. અરે રે એ તો થાય નહીં કપટે કોઈ દી. સત્ય, ક્ષમા અને દાન એ થાય ના કપટે. આટલી વાત તો ઢોંગથી થાય, ધર્મ ઢોંગથી થાય. ધોતિયું પહેરાય, ટીલા ટપકા થાય, માળાયું આવે, હા નોખ જેટના પારા પહેરાય, વીટીયું માળાયું એ બધું થાય. એ ઢોંગથી થાય. પૂજા, હા પૂજાની મજા આવે. કોઈ જોનારું ન હોય ને તો ભગવાન જોકો ઉતાર તમે ઘડીક વારમાં કરી લઈએ. જો બે ચાર જણા જોનારા હોય ને તો પૂજા ધીરે ધીરે હાલે. આમથી આમ જાય ને આમથી આમ જાય. હા એ પાછો એ જોનારા ઉપર આધાર રાખે. હા એ દંભથી થઈ શકે. પૂજા પાઠે દમથી થઈ શકે, ટીલા ટપકાઈ દમથી થઈ શકે, ધ્યાન છે એ દમથી થઈ શકે. બેહાય ધ્યાન ધરે, હા ભાઈ ધ્યાન ધરે છે. કેનું ધરે ભગવાન જાણે, પણ ભાઈ ધ્યાન ધરે છે. જપ, હાથની માલિકર માળા હોય, આપણને થાય કે જપ જપે છે, પણ આમ ગણતો હોય ન ગણતો હોય ભગવાન જાણે. શું ગણે? આમાં આમ કહેતો હોય રામ જાણે. આમાં હા કોઈ હાથી રીતે રામ 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 કરતા છે, કોઈ અંતરના ભાવથી શિવ 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 કરતું હોય છે, અને કોઈ કોઈને પાસે ઉઘરાણી કરતો હોય છે. શું થયું, હું કર્યું કે ન કર્યું, આપણું કામ પતાવ્યું કે ન પતાવ્યું. તો કોઈ જગતને છેતરવા માટે થઈને ભાઈક પારા પારો આવ્યો, વહેલાનો વારો આવ્યો, ભાઈક પારા પારો આવ્યો, વહેલાનો વારો આવ્યો, ભાઈક પારા પારો આવ્યો, વહેલાનો વારો આવ્યો. એમ કેટલા છે. પણ આ બધું કપટ દમથી થઈ શકે, દમથી ન થઈ શકે એવા કેટલા કે સત્ય, ક્ષમા અને દાન આ ત્રણ વસ્તુ દમથી નથી થતી. સત્ય બોલવું પડે, સત્ય જીવવું પડે, સત્યને પ્રાપ્ત. કારણ કે સત્ય સુંદર છે, સત્ય શિવ છે. સત્ય કપટથી થતું નથી. કોઈને ક્ષમા આપવી હોય ને તે કપટથી ન અપાય. આ ક્ષમા આપવી જ પડે. અને દાન દેવું હોય ને તો એ દેવું જ પડે. એમાં કપટ. તો આ બધા કપટથી થાય, આટલા બધા કપટથી ન થાય. એમ કવિ કે છે
કે 9 જણા કોઈ દી પોતાના ન થાય, અથવા તો 9 વસ્તુ કોઈ દી પોતાની ન થાય, અને પોતાના માનવા જ નહીં. એ 9 કોણ? નદી નારી અને વેપારી જ રે. આ નદી નારી અને વેપારી, તરધારા અને તોરી, એતા ન થાય આપણા. બોલો નીત રે સાવધને ભોરી, એતા ન થાય આપણા. એ સુમ સાવધને ભોરી. 8 કોઈ દી પોતાનો થાય, 9 નહીં, માફ કરજો, 8 કોઈ દી પોતાનો ન થાય. નદી કોઈ દી પોતાની ન થાય. નીતિ નારી, હલકી સ્ત્રી, ધાર નારી, એ કોઈ દી પોતાની થાય. વેપારી કોઈ દી પોતાના ન થાય. તો હેતા દેતા હોય ને હેતા લેતા હોય ત્યાં સુધી મજા હોય. હા, એ પોતાના ન થાય. તરધારા, તલવાર, કાયમ ખંભે લટકાડીને ફરતો પણ બીજો મૂઠ પકડીને હોય ઝાટકીને દે એટલે ભોડી ભૂઈ નાખે. એ ફૂલ ધારે ઉતરી જાય. તલવાર કોઈ દી પોતાની ન થાય. તોરી, ઘોડી, એ અહવાર બેઠો હોય ત્યાં સુધી અહવાર ને બીજો બેહીને રેવાલી એડી મારે રેવાલી ઉપડી જાય. પોતાનું ન થાય. તરધારા તોરી, એતા ન થાય આપણા. સુમ સાવધ અને ભોરિંગ કે હરફ. લોભિયો કોઈ દી પોતાનો ન થાય. એ હગા બાપનો ન થાય, આપણો ક્યાં થાય? હગા ભાઈનો ન થાય, આપણો ક્યાંથી થાય? સ્વાર્થ મનાણું જેને સ્વાર્થમાં ભાણું, સ્વાર્થ મનાણું ઘેરાણું, ઓળખાણું એને શું કરે? લોભિયો એ કોઈ દી પોતાનું ન થાય. સાવધ એ કોઈ દી પોતાનું ન થાય. અને દૂધ પાઈને ઉદેરો તો હરફ કોઈ દી પોતાનું ન થાય. આટલા કોઈ દી પોતાના ન થાય. પણ કવિ એમ કે છે કે આટલા છે ને એ અતિ ચપળ છે. અતિ ચપળ એટલે તરત છટકી જાય. ચપળ કે નહીં કે તરત છટકી જાય. એવા કોણ કોણ? મન, મધુકર, મદન, મેઘ, માનુની, મરકટ અને મરુત. મન, મધુકર, મદન, મેઘ, માનુની, મરકટ અને મરુત. મધમાયા અને માછલું, બહુ ચપળ બહુ. મધમાયા ને માછલું, એ તો ચપળ પતિ બહુ. આટલા મ એ કાર્ય આ વર્ણાનું પ્રાસ છે. આટલા મ એટલા બધા ચપળ હોય કે છટકતા સરકતા જરાય વાર ન લાગે. મન, હા, અતિ ચપળ. હા, એ ગાયના શિંગડા માથે રાઈનો દાણો ટકે એટલી ઘડી નો રહીએ. ત્યાં તો ગદનું ફરી ગયું હોય. મન, મધુકર, ભમરો, અહીંથી વાં ગુંજારા કરતો. મન, મધુકર, મદન, મદન એટલે કામ. હા, એ તરત છટકનારો, છટકી જાય. મન, મધુકર, મદન, મેઘ, ઘટાટો વાદળા સવાળાવીને આપણે આગળ તૂટી પડશે. પણ હળું કરી કઈ ગિરનાર વટી જાય એ ખબર ન પડે. મન, મધુકર, મદન, મેઘ, મરકટ, વેન્દ્રું અતિ તપડ હોય. એમ ઠેકડા મેરે રાખે. એ મરકટ ઋતિક હોય, એક ઠેકાણ નો રહીએ.
માનું નહીં. હા, ચપળ સ્ત્રી તેની આંખો સકર વખત થતી હોય. હા, એ કંઈ છટકી જાય, ક્યાંથી છટકી જાય, કેમ છટકી જાય, હા એ કોઈ દી પોતાનું ન થાય. મૃત પવન, હા પણ ઠેકા, હા પવન ઠીકા ઠીકનો વાયો તો પડી ગયો હોય. એ તો એ ઝોકો આવ્યો ન આવ્યો ત્યાં તો પડી ગયો હોય. એ મદ અભિમાન કંઈક એનું ઉતરી જાય, કાંઈ નક્કી નહીં. અને માછલું, હા એટલું ચપળ હોય ને કે તમે આમાં પાણીમાં જરાક આમાં આંગળી અડાડો તો ક્યાં નીકળી ગયું, અતિ ચપળ હોય, આટલા ચપળ. હવેનો જે દુઓ છે છેલ્લો બહુ મજાની વાત છે. કટ તિલંગ નક્ષત્ર ના ભરે, કટ તિલંગ નક્ષત્ર ના કટ તિલંગ નક્ષત્ર ના ડોલત ના ઉતફાન, બોલો ડોલત શરાબી કહાં ગિરે, એ વો દાનત ભગવાન. ડોલત શરાબી કહાં ગિરે, એ વો જાનત આટલા ક્યાં જઈને પડે, આ શિયાળ ક્યાં જઈને ઉલરીને પડે એ કે એક ભગવાન જાણે. કોણ? કટ તિલંગ, કપાયેલો પતંગ. દોર કપાય અને પછી પતંગ ભાગે પવન વેગે. એ પતંગ ક્યાં જઈને પડે એ એક ભગવાન જાણે. એ નક્કી ન કરી શકો પતંગ અહીંયા જ પડશે. નક્ષત્ર નભ, આકાશની માલિકોથી ખરેલું નક્ષત્ર, એ ક્યાં જઈને પડે એની કોઈને ખબર ન પડે. સાહિલ નાવ તુફાન, દરિયાના મોદાના તોફાને ચડેલું નાવલું એ ક્યાં દેશને કાંઠે જઈને નીકળે એની કોઈને ખબર ન પડે. અને ડોલત શરાબી, ફૂલ પી ગયો હોય ને પછી જે ટાટી એક બેકી રમતા જતા હોય, પછી ક્યાં જઈને પડશે ને ભગવાનને ખબર. ગટરમાં પડશે, ચોકમાં પડશે, હાંડડા માથે પડશે કે કોઈ માણસ માથે પડશે. હા, હું મારી નજરનો જોડ દાખલો કહું, આ જોક્સ નથી. હા, હું એક ચોકની માલિકો ઊભો તો એક વખતે તો હાલીને જતો, વખતે આપણી પાસે કે હતું નહીં, વાહન હતા નહીં, હાલીને જતો હતો ને એમાં પોરો ખાવા ઊભો રહ્યો. એમાં એક પી ગયો તો અને લડથડી લેતો હતો. એની પાસે સાયકલ હતી અને લડથડી લેતો આવતો હતો. એમાં મારી બાજુમાં એક ભાઈ ઊભા હતા ને એને મેં કીધું કે આ ભલે પી ગયો, ભલે લડથડીઓ ખાય, પણ ઓલો હાંઢળા ઢારો ન જાય ને તો સારું. ત્યાં ખૂટ્યો એક બેઠો હતો, એમની કોઈ ન જાય ને તો પડખેથી તરી નીકળી જાય ને તો સારું. પણ એના ભાઈ ગઈ છે ને જબરા, તે ડોલતો સાયકલ હોતો હાંઢળા માથે જ પડ્યો. અને હાંઢળા એ માથું ઉલાર્યું તે અહીંયા સાયકલ ને ઓલી વંડીએ ઈ ડોલત શરાબી કહાં ગિરે, એ વો જાનત ભગવાન. પણ